ગયા. મારું મન મને કહે છે કે મારી રક્ષા માટે હવે તમે આવી ગયા છો. તે પાણી પી ચૂપ થઈ ગઈ. એટલું જ નહીં, અંદરના રૂમમાં ચાલી ગઈ. સાથે સાથે ટેબલ પર પડેલો ફૂલનો ગુલદસ્તો સાથે લેતી ગઈ. મંથન જમીન પોતાના ફ્લેટમાં આવી રૂમ પર સૂઈ ગયો, પણ એની નજરમાં તે રૂપકન્યાનો ભાઈ હવે દેખાવા લાગ્યો. મંથન, તમે સારા પુરુષ છો. તમે મારી બેનને પસંદ કરો છો? જો હા હોય તો તેને જણાવી દેજો. એ તો સ્ત્રી છે એટલે આ વાત તો નહીં જ કહે, પણ તમે એને ગમાડો જ છો. મારા કહેવાથી જ એણે તમને ભોજન માટે નિમંત્રણ આપ્યું છે. મંથન પથારીમાં બેઠો થઈ ગયો. એટલું જ નહીં, પરસેવે રેબ જેબ થઈ ગયો.